અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમને લઈને એક નવી પહેલ કરી છે, જેમાં લોકોને શોર્ટ ફિલ્મ બતાવી ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે પ્રેરવામાં આવશે. આખી યોજના શું છે, કેવી રીતે આ ફિલ્મ બતાવાશે, જેવા વગેરે બાબતો પર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. અમદાવાદ પોલીસે આજથી થોડા સમય પહેલાં એક જાહેરાત કરી હતી કે જે વ્યક્તિ ટ્રાફિક અવેરનેસને લઈને શોર્ટ ફિલ્મ બનાવશે અને જો તે ફિલ્મ લોકોની જાગૃતતા માટે ઉપયોગી નીવડશે તો તેને અમદાવાદ પોલીસ તરફથી ઇનામ આપવામાં આવશે. અમદાવાદ પોલીસની આ શોર્ટ ફિલ્મની સ્પર્ધામાં લગભગ 458 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી 10 ફિલ્મ સિલેક્ટ કરવામાં આવી હતી, જેમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થકી ઇનામ આપવામાં આવ્યા હતા. પણ તમને પ્રશ્ન થતો હશે કે આ ફિલ્મ બતાવવાનું કારણ શું? તો આ ફિલ્મને ગુજરાત પોલીસ પોતાના સોશિયલ મીડિયા પર રજૂ કરશે. તેની સાથે જાહેર જગ્યાએ પણ આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેનાથી લોકો ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત થાય અને તેનું પાલન કરે. આ વિશે વધુમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક શું બોલ્યા, ચાલો સાંભળીએ. આ શોર્ટ ફિલ્મના પછી સ્ક્રુટની કરવામાં આવ્યું નિષ્ણાંતો દ્વારા, જે એક્સપર્ટ છે એ જ્યુરી દ્વારા, અને એ 3 તબક્કામાં કરવામાં આવ્યા. અને આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આજે લોકોને ઇનામ આપવામાં આવ્યા છે. અને એ જે મૂવી હતી, જોઈએ તો મેઇન વસ્તુઓ જે છે કે લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ લગાડે, ટ્રાફિક નિયમોનું પાલન કરે, આ જે એ થીમ હતું બધાનો. તો આનાથી ટ્રાફિકના અવેરનેસ પણ થશે. અને આ જે મૂવી છે, અમે થિયેટર્સ વગેરેને પણ સૂચના આપીએ કે જે આ મૂવી છે એ બધા આ ઇન્ટરવલ વગેરેમાં બતાવવામાં આવે. સોશિયલ મીડિયામાં પણ આ મૂવી જે સિલેક્ટ થઈ છે, જે ટોપ મૂવીઝ જે છે, જે શોર્ટ ફિલ્મ છે, એને આપણે સોશિયલ મીડિયામાં પણ આપણે બતાવવામાં આવશે. ના, એ જાગૃતતા આવે. એ શોર્ટ ફિલ્મ જે સિલેક્ટ થઈ છે, જે ટોપ 10 છે, એને આપણે થિયેટરોમાં બતાવવામાં આવશે. અને પછી સ્કૂલોમાં જઈ જે ટ્રાફિકની અવેરનેસ છે એમાં પણ એનો ઉપયોગ થશે. સોશિયલ મીડિયામાં બતાવવામાં આવશે અને અપેક્ષા છે કે લોકો ટ્રાફિકના નિયમોનો ખૂબ પાલન કરશે. જે પ્રકારે ટ્રાફિક અવેરનેસ માટે અમદાવાદ પોલીસે પહેલ કરી છે તે વિશે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.